हेलो हेलो फ्रेंड्स, वेलकम बैक। એચએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું પિનાકિન રાવલ આપણે ફરીથી આવકારું છું। મિત્રો, આપણે સ્વાધ્યાયના પ્રશ્નો ગુરુત્વાકર્ષણ ખાતે શરૂ કરવાના છે। આજે ઉદાહરણો છે એ લાસ્ટ સુધી ગણી લીધા છે, એટલે સ્વાધ્યાયમાં જે પ્રશ્નો આપેલા છે આમ જોવા જાવ તો ઉદાહરણો છે એ તમે બધા ગણી લીધા હશે અત્યાર સુધી, એક વખત મોઢે અને સમજી પણ લીધા હશે, અને આશા રાખું કે બધું સમજાઈ ગયું છે। છતાં પણ એમાં કંઈ ડાઉટ જેવું લાગે તો તમે એની નોંધ કરીને રાખશો। આપણે જ્યારે પણ ભેગા થઈશું ત્યારે એ ડાઉટ સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું। આજે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો છે એને આગળ વધારી ટેક્સ્ટ બુક તમારી પાસે છે એટલે રકમ આપણે અહીંયા રિપીટ જ કરશું ખાલી। એમાં સ્વાધ્યાય 8.1 એક પોલા વાહકની અંદર વિદ્યુત ભાર મૂકી અને વિદ્યુત બળોથી તમે એનું શિલ્ડિંગ કરી શકો છો। કોઈ પદાર્થને પોલા ગોળાની અંદર મૂકી કે અન્ય રીતે તમે નજીકના દ્રવ્યની ગુરુત્વ અસરથી એને શિલ્ડ કરી શકશો। હવે આ જે પ્રશ્ન છે એનો જવાબ તમે ગુરુત્વાકર્ષણ અત્યારે ભણેલા છો, વિદ્યુતીય બાબતો આપણે ભણવાની બાકી છે, એટલે શિલ્ડિંગ જે છે એનો સંપૂર્ણ આઈડિયા અત્યારે તમારી પાસે ન હોય। કોઈ વાહક હોય, માનો કે એ વાહકની અંદર આપણે કેવિટી બનાવી અને એ કેવિટીની અંદર કોઈ પદાર્થને તમે મૂકી દો તો જ્યારે બહારથી વિદ્યુત ક્ષેત્ર આપવામાં આવે ત્યારે આ જે વાહક છે એની અંદર પ્રેરણ થાય, અને પ્રેરણના કારણે કેવિટીની અંદર ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ થાય। મતલબ કે વાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર એવી જ રીતે પ્રેરિત થાય કે જેથી કરીને એની પરસ્પર બે સપાટી જે છે એના ઉપર વિરુદ્ધ પ્રકારનો વિદ્યુત ભાર પ્રેરિત થાય, જે અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રને શૂન્ય કરી નાખે છે। અને એનું કારણ છે, આવી બાબત બનવા પાછળનું મૂળભૂત કારણ વિદ્યુત ભારોના બે પ્રકાર છે આપણી પાસે, એક ધન વિદ્યુત ભાર, એક ઋણ વિદ્યુત ભાર। હવે ગુરુત્વાકર્ષી બાબત જે છે એના માટે આ શક્ય નથી, એટલે એનું કારણ છે કે બળ જે લાગતું હોય દળના કારણે, તો દળ જે છે એના બે પ્રકાર નથી, ધન અથવા ઋણ। એટલે અત્યાર પૂરતો આ પ્રશ્નનો જવાબ છે એ આપણે નામાં રાખશું, એટલે કાયમી ધોરણે નામાં જ છે જવાબ, પણ સંપૂર્ણ રીતે તમને આ સમજાય ક્યારે, વિદ્યુતીય બાબતો તમે ભણી લો એટલે। ટૂંકમાં અત્યારે એવું કહી શકાય કે વિદ્યુતીય બળો લાગવા પાછળ જવાબદાર એવો સ્ત્રોત બે પ્રકારનો છે, ધન અને ઋણ। વિદ્યુતીય બળો જે છે એ આકર્ષી અને અપાકર્ષી બંને પ્રકારના લાગે છે, એટલે શિલ્ડિંગ એમાં પોસિબલ છે। શિલ્ડિંગ મતલબ પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય એવી જગ્યા। હવે એની સામે ગુરુત્વીય બળો લાગવા પાછળનો સ્ત્રોત જે છે દળ, એના બે પ્રકાર નથી, અથવા એવું કહી શકાય કે ગુરુત્વીય બળ છે એ બે પ્રકારે નથી લાગતું, ફક્ત આકર્ષી જ હોય છે, અને એટલે સ્વાભાવિક છે કે એમાં શિલ્ડિંગ શક્ય નથી। મેં કીધું એમ આના પછી 12થમાં જ્યારે આપણે વિદ્યુતીય બાબતો ભણશું ત્યારે આ વધુ ક્લિયર થઈ જશે। બીજો પ્રશ્ન પૂછ્યો છે, પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા નાના અવકાશયાનની અંદર રહેલો અવકાશયાત્રી ગુરુત્વાકર્ષણની પરખ કરી શકતો નથી। પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતું નાનું અવકાશયાન સપોઝ આ છે। હવે આની અંદર કોઈ વ્યક્તિ છે, તો આપણે એવું ભણી ગયા છીએ કે કવચની અંદર રહેલા પદાર્થ પર કવચ દ્વારા લાગતું ગુરુત્વાકર્ષી બળ શૂન્ય હોય, એટલે આ બળ શૂન્ય થઈ જશે। હવે બાજુમાં બીજું કોઈ નાનું અવકાશયાન હોય તો એના ઉપર ગુરુત્વાકર્ષી બળ લાગશે ખરું,
પણ નાનું છે એટલે સ્ત્રોત જે છે એ નબળો છે. તો એવા સંજોગોમાં બહારના નાના અવકાશયાનની ગુરુત્વીય અસર આ ડિટેક્ટ નહીં કરી શકે. પ્રશ્ન એવો છે કે જો પૃથ્વીની આસપાસ કક્ષીય ભ્રમણ કરતા અવકાશ મથકની સાઇઝ મોટી હોય તો ગુરુત્વાકર્ષણની પરખ થાય. આ જે સાઇઝ છે એ સફિશિયન્ટલી લાર્જ હોય તો સ્ત્રોત મોટો થઈ ગયો અને સ્ત્રોત દ્વારા પદાર્થ પર લાગતું બળ મોટું થઈ જશે. તો એવા સંજોગોમાં એ આઈડેન્ટિફાઈ કરી શકશે ગુરુત્વીય અસરોને. નંબર 3, જો તમે પૃથ્વી પર સૂર્યને લાગતા અને ચંદ્રને લીધે લાગતા ગુરુત્વીય બળોની સરખામણી કરો તો જણાશે કે સૂર્યનું ખેંચાણ બળ પૃથ્વી પર ચંદ્રના ખેંચાણ બળ કરતાં મોટું છે, સ્વાભાવિક છે. હવે આમ છતાં ભરતી પર મતલબ દરિયામાં જે ભરતી ઓટ આવે છે એના ઉપર ચંદ્રના ખેંચાણ બળની અસર સૂર્યની અસર કરતાં મોટી છે. એવું શું કામ? ગુરુત્વાકર્ષી બળ છે એ સ્વાભાવિક છે, આના ઉપર આધાર રાખે વ્યસ્ત વર્ગના નિયમ પર. હવે આપણે એવું વિચારીએ કે સૂર્ય દ્વારા પૃથ્વી ઉપર લાગતું બળ વ્યસ્ત વર્ગના નિયમને અનુસરે છે. કમ્પેરેટિવલી ચંદ્ર જે છે એનું તે બળ છે એ એટલું જ લાગશે, પણ બે વચ્ચે કમ્પેરિઝન કરો આ જે અંતર છે એ એટલું બધું વધારે છે કે વ્યસ્ત વર્ગના નિયમ પ્રમાણે એ બળની અસર પૃથ્વી પરના પાણી પર જ્યાં ભરતી ઓટ આવે છે એના ઉપર, આખી પૃથ્વી ઉપર તો છે જ પણ પાણી પર એની અસર છે એ નહીવત થઈ જાય છે. હવે એની સામે ચંદ્ર કમ્પેરેટિવલી નજીક છે એટલે અસર છે એ વર્તાય કોની? જેના દ્વારા અસરકારક બળ મોટું હોય એની વર્તાય. એટલે સ્વાભાવિક છે કે ભરતી ઉપર ઇફેક્ટ જે છે એ ચંદ્રની વધારે દેખાય. આ બાજુ 8.2 વિકલ્પ પસંદ કરવાનો છે. હવે એમાં સૂત્રો છે એ આપણે યાદ કરવા પડશે. ઊંચાઈ વધતા તમે સપાટીથી ઉપર જાઓ એટલે જેમ ઊંચાઈ વધે એમ ગુરુત્વ પ્રવેગ બહુ સ્વાભાવિક છે, વ્યસ્ત વર્ગના નિયમ પ્રમાણે મળે છે એટલે ઘટે. ઊંડાઈ વધતા ગુરુત્વ પ્રવેગ આપણે સૂત્ર બનાવ્યું, કેન્દ્રથી તમે બહાર નીકળો એમ ગુરુત્વ પ્રવેગ વધે, ઊંડાઈ વધે એમ ગુરુત્વ પ્રવેગ છે એ ઘટશે. સપાટીથી અંદર જાઓ એમ આંકડા ઘટતા જશે. આપણને ખબર છે કે ગુરુત્વ પ્રવેગ છે એ આર સાથે સમચલનમાં છે કેન્દ્રથી સપાટી સુધી. હવે એમાં તમે ઉપરથી ઊંધા આવો તો ડી વધતું જાય એમાં આર ઘટતું જશે, અને આર જો ઘટતું જાય તો એની સામે ગુરુત્વ પ્રવેગ છે એ ઘટતો જશે. ગુરુત્વ પ્રવેગ પૃથ્વીના દળ કે પદાર્થના દળથી સ્વતંત્ર છે. જીનું સૂત્ર યાદ કરો, gm/r² છે. એમાં એમ કોણ છે? લગાડનાર. મતલબ કે પ્રવેગ છે ગુરુત્વ પ્રવેગ એ લગાડનારના દળ પર આધાર રાખે છે, પણ જેના ઉપર લાગે છે એની યાર એને લેવા દેવા નથી. એટલે ગુરુત્વ પ્રવેગ છે એ પદાર્થના દળથી સ્વતંત્ર છે. કોઈ એક પદાર્થને તમે મુક્ત કરો તો એ પદાર્થ પોતે એક નાનો એવો પથ્થર હોય કે પછી મોટો ટ્રક હોય, બે ઉપર ગુરુત્વ પ્રવેગ 9.8 જ લાગે. કારણ કે ગુરુત્વ પ્રવેગના આંકડામાં પૃથ્વીનું દળ આવે છે, પદાર્થનું દળ નથી આવતું. ચોથો પ્રશ્ન પૂછ્યો છે, પૃથ્વીના કેન્દ્રથી R1 અને R2 અંતરે આવેલા બે બિંદુએ સ્થિતિ ઊર્જાના તફાવત માટે સૂત્ર GMM 1/R1 - 1/R2 કે પછી mg R2 - R1. આ બેમાંથી કયું સૂત્ર વધારે વ્યાજબી છે? આ લખી શકાય. શું કામ? તો કે જી જે છે એ સાર્વત્રિક નથી. જીનું મૂલ્ય પૃથ્વી પરના જુદા જુદા સ્થળે અથવા તો ઊંચાઈ સાથે બદલાય છે. એટલે બે બિંદુ વચ્ચે જો તમારે સ્થિતિ ઊર્જાના તફાવતનું કેલ્ક્યુલેશન કરવું હોય તો સ્વાભાવિક છે કે તમારે વધુ વ્યાપક સંબંધ છે એને ધ્યાનમાં લેવો પડે. એટલે ચોકસાઈવાળો સંબંધ આ થાય. 8.3 હવે અહીંથી લિટરલ ન્યુમેરિકલ તમને આપેલા છે. આ જે છે એ ઓબ્જેક્ટિવ હતા.
સ્વાધ્યાયમાં 8.3 ધારો કે કોઈ ગ્રહ સૂર્યની આસપાસ પૃથ્વીની ઝડપ કરતાં બમણી ઝડપે પરિભ્રમણ કરે છે. ધારો કે ગ્રહનો આવર્તકાળ એને આપણે ટી ફોર પ્લેનેટ નામ પાડી અને પૃથ્વીનો આવર્તકાળ છે એને ટી ફોર ઈ કહી દઈ તો આપણને શું આપેલું છે? ગ્રહ છે એ બમણી ઝડપે ફરે છે એટલે એનો આવર્તકાળ છે એ સ્વાભાવિક અડધો હશે, એટલે કે પૃથ્વીના આવર્તકાળ કરતાં અડધો છે કારણ કે એની સ્પીડ ડબલ છે. તો તેની કક્ષાનું પરિમાણ પૃથ્વીની કક્ષાના પરિમાણની સરખામણીએ કેટલું હોય? એટલે આપણે કક્ષા વિશે કહેવાનું છે. હવે એક સંબંધ યાદ કરીએ. આપણે આંકડા જે કાઢવાની જરૂર પડે કેપ્લરનો ત્રીજો નિયમ T² ચલે છે R નો ઘન. હવે આના ઉપરથી આપણે ખાલી આ જે ત્રિજ્યા છે એમનો સંબંધ મેળવવાનો છે તો એના ઉપરથી ગુણોત્તર લઈએ આપણે તો TP² છેદમાં TE² ઇઝ ઇક્વલ ટુ અચળાંક બધા ઉડી જશે RP ઘન છેદમાં RE ઘન હોય. હવે એમાંથી આ સંબંધ આપણને આપેલો છે એટલે કે TP/TE ઇઝ ઇક્વલ ટુ 1/2 છે એટલે 1/2 એનો વર્ગ એટલે 1/4. હવે RP ઘન અને RE ઘન આમાંથી આપણે ઘનમૂળ કાઢી લઈએ તો RP/RE બરાબર 1/4 એનું ઘનમૂળ RP બરાબર 1/4 નું ઘનમૂળ એને ગુણ્યા RE. હવે 4 નું ઘનમૂળ આપણે ગોતવા જવું પડશે. મારી પાસે સગવડ છે, હું ગોતી લઉં. તમે કેલ્ક્યુલેટરથી ઘનમૂળ કાઢી શકશો અથવા તો લોગ ટેબલનો તમે યુઝ કરી શકો. ચારનું ઘનમૂળ .63 જેવું આવે છે. એટલે કે પૃથ્વીની કક્ષા કરતાં 0.63 ગણી કક્ષા છે એ ગ્રહની ગણાય. હવે પૃથ્વીની કક્ષા છે એ સૂર્યની સરખામણીમાં કેવડી છે આપણને ખબર છે, 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ છે આ પૃથ્વીથી સૂર્યનું અંતર. તો હવે 1 એસ્ટ્રોનોમિકલ જો આમાં આપણે નાખી દઈએ તો 0.63 એસ્ટ્રોનોમિકલ યુનિટ આવે ગ્રહની ત્રિજ્યા. 4 નું ઘનમૂળ તમારે કાઢી લેવાનું છે. લોગ ટેબલથી આપણે શીખેલા છીએ ફાઉન્ડેશનમાં. આગળ જઈ થોડાક .4 ગુરુના એક ઉપગ્રહ આયો, આવું નામ પાડ્યું. બીજે હોય આપણને કાંઈ ફેર નથી પડતો. એનો કક્ષીય આવર્તકાળ T. ગુરુ માટે ઉપગ્રહ છે અને અત્યારે આપણે T1 નામ પાડી દઈએ. અને એ આપણને અંદર આપેલો છે રકમમાં 1.759 દિવસ. 1.769 દિવસ અને કક્ષીય ત્રિજ્યા
એને R1 કહી દઈએ આપણે. 4.22 × 10⁸ મીટર છે. દર્શાવો કે ગુરુનું દળ સૂર્યના દળ કરતાં 1000માં ભાગનું છે. ગુરુનું દળ. હવે એક સંબંધ આપણે આમાં યાદ કરી લઈએ. પહેલાં તો T² બરાબર 4π² એને ગુણ્યા R3. આપણે અચળાંકની જગ્યાએ 4π² મૂકેલું છે. કોઈ પણ ગ્રહ સાથે જોડાયેલો ઉપગ્રહ હોય એના માટે આપણે આ વર્તુળાકાર કક્ષાને ધ્યાનમાં રાખી અને સંબંધ બનાવેલો છે. હવે અત્યારે આપણને શું કીધું છે કે દર્શાવો કે ગુરુનું દળ સૂર્યના દળ કરતાં 1000માં ભાગનું છે. એટલે સૂર્યની માહિતી આપણે પહેલાં લાવવી પડશે. ઉપગ્રહ માટે T1² છેદમાં 4π²/gm અને ગુરુ જ્યુપિટર માટે આપણે જે લખી નાખી એને ગુણ્યા RJ લખી નાખી અહીંયા, જ્યાં MJ ગુરુનું દળ છે. હવે એમાં RJ એટલે શું? તો કે જે ગ્રહ જે કક્ષામાં ફરે છે ગુરુની આસપાસ એનું અંતર. આપણે એને પહેલેથી નામ પાડેલું છે R1. સમીકરણ નંબર 1. હવે આમાં સૂર્યની માહિતી આપણે જોઈ છીએ તો આપણી પાસે બીજો આધાર શું છે? બહુ સ્વાભાવિક છે કે પૃથ્વી સૂર્યનું તંત્ર લઈ અને આ જ સંબંધ છે એને આપણે ધ્યાનમાં લઈ તો પૃથ્વી માટે TE² = 4π²GMS અને એને ગુણ્યા RE3. આ સમીકરણ નંબર 2. હવે પૃથ્વી માટે આપણી પાસે માહિતી છે બધી. માનો કે TE અહીંયા સાઈડમાં ડેટા લખી લઈએ આપણે. T1 તો આપેલું છે, આ પાછું હાલે નહીં. 1.759 દિવસ છે. આપણે કામ કરી પહેલાં ગુણોત્તર લઈ લઈ. જરૂર પડે તો આને આપણે ફેરવવું પડશે. દિવસ છે એટલે 24થી ગુણી નાખો કલાક કર્યું અને 3600થી ગુણી નાખો એટલે સેકન્ડ થાય. અત્યાર પૂરતું કેલ્ક્યુલેશન છે એ આપણે હેવી નથી કરવું તો સીધો ગુણોત્તર લઈ લઈએ અહીંયા. એટલે અચળાંક અથવા તો નડતર છે એ ઓછું થઈ જાય. T1²/TE² = 4π²/g દેખાય છે, ઉડી જશે. MS/MJ વધે, છેદનો છેદ અંશમાં આવશે અને R1³ છેદમાં RE3. એમાં RE એટલે પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા છે જેને અત્યારે આપણે વર્તુળાકાર ધારી લઈએ છીએ. અચળાંક છે એ ઉડી જાય છે, અમસ્ત થાય છે. સ્ત્રોત સાથે સમચલન હોય જ તે. એટલે આપણે ટૂંકમાં પૃથ્વીનો આધાર લઈ અને સૂર્ય સાથે દળની સરખામણી કરવી છે. હવે એમાંથી આપણે શું સાબિત કરવાનું કીધું છે? દર્શાવો કે ગુરુનું દળ સૂર્યના દળનો 1000મો ભાગ છે. એટલે MJને સૂત્રનો કરતા બનાવી. આ બાજુ શું થાય? MS ગુણ્યા R1³ RE3. ઓલાપણેથી વ્યસ્ત થઈ અને આ બાજુ આવશે એટલે T²/T1². હવે હમણાં મેં વાત કરી કે લીગલી તમારે આ જે આવર્તકાળ છે એ SI પદ્ધતિમાં ફેરવી અને મૂકવો પડે. પણ અહીંયા કારણ કે બંને આવર્તકાળ છે એ ગુણોત્તરમાં છે તો પૃથ્વી માટેનો આવર્તકાળ છે એને આપણે દિવસમાં મૂકી દઈએ તો મારે આની જરૂર નહીં પડે.
પૃથ્વી માટે આવર્તકાળ છે એને 365 દિવસ લઈ લઈએ આપણે રફલી. આમ 365.25 દિવસ છે. પછી આરી કક્ષીય ત્રિજ્યા એક એસ્ટ્રોનોમિકલ યુનિટ. હવે એ પાછું નહીં ચાલે, એને મારે મીટરમાં ફેરવવું પડશે. તો આપણને યાદ છે 1.496 1011 મીટર થાય એક એસ્ટ્રોનોમિકલ યુનિટના મીટર. આપણે ચેપ્ટર 2માં આ ગણતરી કરેલી. આંકડા બધા અહીંયા સેટ કરીને મૂકી દઈ. એમએસની કિંમત આપણને મૂકવાની નથી કીધી. R1 રકમમાં આપેલું છે 4.22 × 10⁸ છેદમાં RE આપણા માટે પૃથ્વીની ત્રિજ્યા 1.496 ગુણ્યા 10⁻11 ગુણ્યા TE 365 એનો વર્ગ છેદમાં 1.769 એનો વર્ગ. અને અહીંયા જે પડ્યા છે એ બે ઘન પડ્યા છે. હવે આનું સાદુરૂપ આપણે દેવાનું થાય છે. કેલ્ક્યુલેટર છે આપણી પાસે, હું ચેક કરી લઉં છું. તમારે તમારી રીતે ચેક કરી લેવાનું છે. જવાબ તો આવી જ જવો પડે, પણ તોય એકવાર ચેક કરી લઈએ આપણે. અહીં 10ની ઘાત પહેલાં બેલેન્સ કરીને મૂકી દે એટલે 8 તરી 24 અને 11 તરી 33 એટલે MS. પછી 24 ઘાત અંશમાં છે, 33 નીચે છે એટલે 9 ઘાત વધી 10ની. એ છેદમાં છે, એમાંથી 3 ઘાત છે એ હું રાખી અને 6 ઘાત ઉપર અંશમાં લઈ જાઉં એટલે એ માઇનસ થઈ જશે. એનું કારણ છે કે આપણે જે સાબિત કરવાનું છે એમાં શું છે કે સૂર્યના દળ કરતાં 1000માં ભાગનું દળ છે એવું સાબિત કરવાનું છે. એટલે 1000 મેં છેદમાં રાખ્યા, બાકીના આંકડાનું બેલેન્સ કરતા જઈએ. તો 4.22 એનો ઘન $75.15 પછી છેદમાં 1.496 નો ઘન $3.34 જેવું આવે છે. 35 રફલી લખી નાખું છું. પછી અહીંયા 365નો વર્ગ. એટલે હવે એ આંકડો નહીં કાઢીએ આપણે, સીધો ભાગાકાર કરી નાખીએ. એટલે 365 એને ભાગ્યા 1.759. આ જે જવાબ આવ્યો એને ગુણ્યા 75.15. એ જે જવાબ આવે એને ભાગ્યા 3.35. એટલે આ બધું થઈ અને 95.23.9 આવે છે. હવે તમે આ જોઈ લો કે આમાં 6 પોઈન્ટ કાપવું એટલે લગભગ આ 0.9 થયું. અને 0.9 એટલે આશરે એકડો. એટલે MJ = આશરે MS/1000 થાય. બરાબર ને? આ બે આંકડા થઈ અને આશરે એકડો થઈ જશે. એટલે સૂર્યના દળ કરતાં લગભગ ગુરુનું દળ 1000માં ભાગનું છે. સૂર્યનું દળ કેટલું છે? 2 × 10⁻30 કિલોગ્રામ. એટલે ગુરુનું દળ થશે 2 × 10⁻27 કિલોગ્રામ. આગળ જઈ
5 આપણે એવું ધારીએ કે આપણી આકાશ ગંગા સૂર્યનું દળ જેટલું હોય, સૂર્યના દળ જેટલું દરેકનું દળ હોય એવા ટોટલ નંબર ઓફ સ્ટાર તમને આપ્યા છે. એટલે સૂર્ય જેવા કુલ સ્ટારની સંખ્યા તમને આપેલી છે 2.5 1011 આટલા સ્ટાર છે. હવે એમાં સૂર્યનું દળ આપણને ખબર છે m = 2 × 1030 છે. આકાશ ગંગાના સેન્ટરથી 50,000 લાઇટ યર, આર નામ પાડી દઈએ આપણે 50,000. આ શેનાથી અંતર આપેલું છે? આકાશ ગંગાના કેન્દ્રથી 50,000 પ્રકાશ વર્ષ દૂર રહેલો કોઈ એક સ્ટાર એક ભ્રમણ પૂરું કરવા માટે કેટલો સમય લેશે? એમાં આકાશ ગંગાનો વ્યાસ તમને કીધું છે. દસની 5 એને આપણે ડી નામ પાડી દઈએ. 10ની 5 પ્રકાશ વર્ષ છે. હવે આ જે કેલ્ક્યુલેશન છે આપણું, એમાં સૂર્ય જેવા દળના ટોટલ આટલા સ્ટાર છે. એટલે આખી ગેલેક્સીનું દળ પહેલાં કાઢી લે, કારણ કે જે ફરનાર છે એ ગેલેક્સી ફરતું ફરે છે, જેના ઉપર કેન્દ્રમાંથી બળ લાગશે. અને આપણને ખબર છે કોઈ પણ તંત્ર હોય એનું દ્રવ્યમાન કેન્દ્ર જે જગ્યાએ પડ્યું હોય અહીંયાથી સામાન્ય રીતે બળો લાગતા હોય. તો આકાશગંગાનું કુલ દળ એમ ટોટલ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ સ્ટાર એને ગુણ્યા દરેકનું દળ, એટલે કે 2.5 1011 એને ગુણ્યા 2 1030, એટલે ટોટલ આ 2.5 × 1041 કિલોગ્રામ થયું. અને આ ક્યાં હશે? આકાશગંગાના સેન્ટરમાં કેન્દ્રિત થયેલું આ બધું દળ હોય. હવે પેલું જે સ્ટાર ફરે છે એ આને ધ્યાનમાં રાખીને ફરે, બધું જ દળ જ્યાં કેન્દ્રિત થયેલું હોય એને ધ્યાનમાં રાખીને. હવે આપણું સૂત્ર યાદ કરી, t² ચલે છે 4π²/gm અને બાજુમાં r નો ઘન, કેટલરનો નિયમ. એમાં m આપણા માટે કયું? ટોટલ દળ, જેની અસર હેઠળ કોઈ સ્ટાર ફરે છે r જેટલા અંતરે. એક કન્વર્ઝન આપણે અહીંયા કરવું પડશે. તમને આ જે આપેલું છે પ્રકાશ વર્ષ, એક પ્રકાશ વર્ષ બરાબર 9.46 1015 મીટર થાય. સામાન્ય રીતે કોઈ પણ દાખલામાં કન્વર્ઝન આપે છે, પણ આ બધા જે છે એ પોપ્યુલર કન્વર્ઝન છે, એટલે આપણે એને યાદ રાખવા પડે. એક પ્રકાશ વર્ષ બરાબર 9.46 1015 મીટર થાય. હવે એ આપણે અહીંયા નાખી દઈએ, બીજું કંઈ જ કરવાનું નથી. આવર્તકાળની જરૂર છે 4 × 3.14 g 6.67 10-11 બાજુમાં દળ, ટોટલ દળ કેટલું? 5 × 1041 અંશમાં અંતરનો ઘન. હવે અંતર કેટલું? 50,000 અને પ્રકાશ વર્ષના મીટર 9.46 × 1015.
હવે આનું સાદુરૂપ આપણે આપવાનું છે. તમારી પાસે કેલ્ક્યુલેટર છે અને ભગવાનની દયાથી મારી પાસે છે. તમે તમારી રીતે ચેક કરી લો, હું મારી રીતે ચેક કરી લઉં. 4 ગુણ્યા 3.14 ગુણ્યા 50,000 ગુણ્યા 9.46 ભાગ્યા 6.67 ભાગ્યા 5. હવે એમાં હજુ એક 3.14 થી ગુણાકાર બાકી છે, એટલે 55, 93, 51.2. 55, 93, 51.2. 10ની ઘાત આપણે ચેક કરી લઈએ. 15 ઘાત આ છે, 11 ઉપર આવે એટલે આ 26 ઘાત થાય. 26 ઘાત છે એટલે 26 ને 10 36 ને 5 એટલે 15 ઘાત વધે 41માં, એટલે 10ની 15 ઘાત થઈ. હવે એમાં એક કામ કરીએ આપણે, 55, 93, 5.12, એક પોઈન્ટ આમ ખસેડી લીધો એટલે 10ની 16 ઘાત મારે લખવી પડે, કારણ કે મારે આવર્તકાળ જોઈ છે. એટલે આવર્તકાળ વર્ગમૂળ કાઢવા માટે થઈ અને આપણે આ કર્યું, અડધી ઘાત થઈ જાય 8 ઘાત, અને બાકી જે છે આંકડો આપણો 55, 93, 5.12. હવે એનું વર્ગમૂળ 236.5 આવે. હવે આટલી સેકન્ડ આવર્તકાળ થાય. જવાબ છે એ મેં કીધું એમ એક વખત તમારે ચેક કરી લેવાનું થાય છે. કેલ્ક્યુલેશનમાં ક્યાંક કંઈક તકલીફ છે ઘણી મોટી. આનો ઘન પડ્યો છે ભાઈ. અંતરનો ઘન 9.46, 10ની 15 ઘાત એને ગુણ્યા 50,000, એનો આખાનો ઘન પડ્યો છે. એટલે હવે એ સાદુરૂપ આપણે ફરીથી દેવાનું, પણ એટલું તમારા માથે. જવાબ 1.12 ગુણ્યા 10ની 16 ઘાત સેકન્ડ આવે છે કેલ્ક્યુલેશન કર્યા પછી. હવે આમ જુઓ તો આપણે 8.4 કે 8.5 સુધી આ એક જ સૂત્રનો ઉપયોગ કર્યો છે. તમે જુઓ 4π² ગુણ્યા અંતરનો ઘન, એટલે સૂત્રો કોઈ હજુ સુધી બીજું બદલાણું જ નથી. થોડાક આગળ વધી સ્વાધ્યાયમાં .6 સાચો વિકલ્પ પસંદ કરો. જો અનંત અંતરે સ્થિતિ ઉર્જા, પહેલો પ્રશ્ન, જો અનંત અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય લેવામાં આવે તો કક્ષામાં ભ્રમણ કરતા ઉપગ્રહની કુલ ઉર્જા, કોઈપણ કક્ષામાં ભ્રમણ કરતા ઉપગ્રહની કુલ ઉર્જા તેની ગતિ ઉર્જા કે સ્થિતિ ઉર્જાના ઋણ મૂલ્ય જેટલી હોય. આપણે થિયરીમાં બનાવેલું છે કે ગતિ ઉર્જા અને કુલ ઉર્જાના મૂલ્યો સરખા હોય, એમાં કુલ ઉર્જા ગ્રહ બંધિત હોવાના કારણે માઇનસ હોય, એટલે ગતિ ઉર્જા અહીંયા જવાબ આવશે. ગતિ ઉર્જાના ઋણ મૂલ્ય જેટલી કુલ ઉર્જા હોય. પછી બીજો પ્રશ્ન,
કક્ષામાં ભ્રમણ કરતા ઉગ્રને પૃથ્વીના ગુરુત્વાકર્ષણની બહાર મોકલી દેવા માટે આપવી પડતી ઉર્જા એટલે કે નિષ્ક્રમણ ઉર્જા તે ઉગ્રના સ્થાને જ રહેલા સ્થિર રહેલા કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળથી બહાર મોકલવા માટે જરૂરી ઉર્જા કરતાં સ્વાભાવિક છે ઓછી હોય. કારણ કે ગ્રહને તમારે ફેંકવો હોય જે તે જગ્યાએથી તો તમારે પૃથ્વીને ધ્યાનમાં રાખી અને નિષ્ક્રમણ ઝડપ કે નિષ્ક્રમણ ઉર્જા ગણવી પડે, જેમાં પૃથ્વીનું દળ જવાબદાર હોય. અને ગ્રહ ઉપરથી તમારે એના ગ્રહના બંધનમાંથી છટકાવી દેવા માટે કોઈ પદાર્થને છોડવો હોય તો ગ્રહ જે છે એનું દળ તમારે ધ્યાનમાં લેવું પડે, જે પૃથ્વીના કરતાં તો ઓછું જ હશે. એટલે સ્વાભાવિક છે કે અહીંયા આંકડો જરૂરી ઉર્જાનો ઓછો આવે, એટલે અહીંયા જવાબ આવશે ઓછો. સ્વાધ્યાય 8.7 નાના પ્રશ્નો પૂછેલા છે ઓબ્જેક્ટિવ કન્સેપ્ટ માટે. પૃથ્વી પરથી ફેંકાતા પદાર્થ માટે નિષ્ક્રમણ ઝડપ એના વિશે કંઈક કહેવાનું છે. જુદા જુદા પ્રશ્નો છે કે શું તે પદાર્થના દળ પર આધારિત છે? ના, બહુ સ્વાભાવિક છે. નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર આપણે શું બનાવ્યું? 2GRE અથવા તો 2GME/R એનું રૂટ, મતલબ કે લગાડનારનું દળ અને લગાડનારના કેન્દ્રથી અંતર ઉપર આધાર રાખે છે. એટલે એમાં પદાર્થના દળ સાથે એને લેવા દેવા નથી. એટલે પહેલા પ્રશ્નનો જવાબ આવશે ના, પદાર્થના દળ ઉપર આધારિત નથી. બીજો પ્રશ્ન છે, જ્યાંથી ફેંકવામાં આવે તે સ્થાન પર આધારિત છે. પૃથ્વી ઉપરથી તમે એને ફેંકો તો સ્થાન ઉપર આધારિત છે. હા, તમે પદાર્થને પૃથ્વીની સપાટી પરથી ફેંકો કે એટલે હાઇટના સંદર્ભમાં જવાબ હા, પણ આમ તમે હાલો પૃથ્વી પરનું સ્થળ સ્થાનના સંદર્ભમાં તો જવાબ ના. એટલે પૃથ્વી પરની કોઈ પણ જગ્યા તમે વિચારો તો એની હારે એને લેવા દેવા નથી. પછી પ્રક્ષિપ્ત કરવાની દિશા પર આધારિત છે. પદાર્થને તમે આમ ફેંકો જવાબ ના, કારણ કે એમાં કોઈ ખૂણો નથી આવતો, ઉર્જાને લગતું કેલ્ક્યુલેશન છે. અને પદાર્થ ફેંકવાના સ્થાનની ઊંચાઈ પર આધારિત છે. હમણાં જ આપણે વાત કરી. હા, એટલે ઊંચાઈ સાથે લેવા દેવા છે અને સ્થળ સાથે લેવા દેવા નથી. .8 એક ધૂમકેતુ સૂર્યની આસપાસ અતિ દીર્ઘ વૃત્તીય કક્ષામાં ભ્રમણ કરે છે. એટલે આપણે જે વાત કરી હતી એના જેવું આવું કોઈ દીર્ઘવૃત્ત છે, એમાં ધૂમકેતુ છે એ ગતિ કરે છે. આ ધૂમકેતુ માટે રેખીય ઝડપ, કોણીય ઝડપ, કોણીય વેગમાન, ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જા અચળ છે. તો એક સીધી વસ્તુ છે કે જે કંઈ ગણતરી આપણે ગુરુત્વાકર્ષણમાં સમજ્યા છીએ એમાં આપણને ખબર છે કે એનું કોણીય વેગમાન છે એ અચળ હોય. પછી કુલ ઉર્જા છે એ સંરક્ષણના નિયમના આધારે અચળ આવે. આ બે વસ્તુ અચળ હોય, બાકી એની રેખીય ઝડપ છે એ અહીંયા વધારે હોય, આ જગ્યાએ ઓછી હોય. રેખીય ઝડપ બદલાય છે એટલે કોણીય ઝડપ છે એ બદલાતી હશે. એટલે રેખીય કોણીય ઝડપ, પછી ગતિ ઉર્જા, કારણ કે એની રેખીય ઝડપ બદલાય છે એટલે ગતિ ઉર્જા બદલાય, અને એટલે સ્થિતિ ઉર્જા પણ બદલાય. એટલે આ જે ચાર પદ છે એ ચલ છે, બદલાય છે, અચળ નથી. બસ એટલા પ્રશ્ન પૂછેલા. 8.9 પાછા આપણે આગળ વધશું, પણ અલ્પ વિરામ કરી એક વખત અત્યારે જે દાખલા ગણ્યા એ આપણે મોઢે ગણી લેવાના છે, સમજી લીધા પછી. અને ડાઉટ રહે તો એઝ યુઝ્યુઅલ એની નોંધ કરીને રાખવાની છે.
અને મોઢે એકવાર ગણવાનો પ્રયત્ન કરવાનો છે. અત્યારે હું રજા લઈશ. થેન્ક યુ ફોર વોચિંગ. મળતા રહીશું.